આપણે ઈશ્વરીય જવાની વાત હતી તો ઈશ્વરીય જાય મેડમ તૈયાર થઈ ગયા. શું વાત છે? અમે પહોંચી ગયા છીએ ઈશ્વરીયા પાર્ક ગેટ નંબર 1. શું થયું? જુરાસિક પાર્ક. અહીંયા છે જુરાસિક પાર્ક ને વોચિંગ ટાવર. જુરાસિક પાર્કમાં જો ડાયનેસોર જે ઊભું છે. પછી શું હોય? કાંઈ ના ટેન્શન નથી. ભાઈ હે તું આનો ભાઈ હો? ના, સાચું કહેજો. તમારો એ કલેજા નહીં તો બોલ. તો ગુડ મોર્નિંગ ગાઈસ. મહાદેવ કેમ છો બધા? મજામાં? આ મેડમ જો અમારે ગીતો કે બંધ કરો ને, કોપીરાઇટ આવશે આમાં. મેડમ હે ને રીલ વિડીયો બનાવીએ અમે ઊભા બરોબર 4-5 બની ગયા છે ને બીજા બનાવીએ. બાકી અમારે અહીંથી જવાનું હોય પછી આપણે ક્યાં જવાનું છે? આપણે ઈશ્વરીય જવાનું છે. પછી અમારે ઈશ્વરીય જવાનું છે તો આપણે ન્યાય જાવું બધું જોવું હું છે હું નહીં. તો બસ તો શું કેવું તમારું બધાને? કહેવાનું તમારું શું ઈ છે કે અત્યારે આપણે વિડીયો બનાવી લે એટલે આપણે જાય છે. એવું કરું? હા. તો ભાઈ આમાં વિડીયો બનાવ લઈ બરાબર ને? સારી નહીં લાગતી મને ખબર હે. આ બાજુથી મસ્ત લાગો હો. કાળી લાગે ઘટે નહીં ને એવા લાગો હો. અહીંયાથી લ્યો મને. હારા જ લાગો હો. એ બાજુ હારા લાગતા. મેં કઈ ઘટતું નતું. અને મેં આજે આ ફ્રોક પહેર્યું છે ગાઈસ. છેટા જાવ. અત્યારે જાય છે હાલ આપણે ઈશ્વરીય જવાની વાત હતી તો ઈશ્વરીય જાય ને મેડમ તૈયાર થઈ ગયા. શું વાત છે? બહુ સીન નાખો પેલો હાલ ફિલહાલ અમારી પાસે 4 વ્હીલની તંગી છે. હું એમ વાત કરું 50 પેટી હોય એમ તંગી છે 4 વ્હીલની. એટલે અમારે એકચ્યુઅલી એવું થાય છે ને કે મારા વાળ બહુ વિખાય જાય છે. તો ડાયરેક્ટ ઈશ્વરીય જાય ભાઈ ત્યાં ભેગા થાય. હું નહીં ત્યાં જોવા આમ પહેલી વાર જાય ઈશ્વરીય જો કે તો ડાયરેક્ટ ત્યાં જ મળીએ. તમે તો ક્યાં હું પહેલી વાર જાઉં મેડમ તો બહુ વર્ષો પહેલા હાલ તો ત્યાં જ ભેગા થયા. ઈશ્વરીયા પાર્ક ગેટ નંબર 1. અને આજે અહીંયા સોમવારે બંધ હોય છે. દર સોમવારે પાર્ક બંધ રહેશે. બાકી આ બધી જરૂરી સૂચના વાંચી લો. પોઝ કરીને વાંચી લેજો. ઓકે. ટિકિટ લે છે દક્ષ. અને ટિકિટ 5 થી 12 વર્ષ સુધીનાની 10 રૂપિયા અને એડલ્ટની 20 રૂપિયા ટિકિટ છે. હાલો તો આપણે તો કહીએ શું થયું? પાર્કિંગમાં કંઈક આવું દેખાડ્યું. અહીંથી આપણે જવાનું હાલીને ઘણું બધું. હા, નાની હતી ત્યારે ઘણું લાગતું, હવે તો ઓછું લાગે તો ખબર નહીં, પણ જવાનું છે અહીંથી હાલીને. કેવું લાગે? ઈશ્વર કેવા આ કેટલું હાલીને જવાનું? જવાનું છે, હાલું જવાનું. હા, હાલશો ને? હાલીએ ને બીજું તો ક્યાં જાય? હાલીએ મને હું હાલીને જાઉં ને વિડીયો બનાવાય સારો લાગે. આપણો મેડમ જાય છે એક્સપ્લોઝર. અહીંથી હાલીને જાય છે ઈશ્વરીય પાર્કમાં. બાજુમાં સાયન્સ સેન્ટર છે. એક દી ન્યાનો વિડીયો ઉતારવો જોઈએ. ઘરેથી જે દેખાય આવડે ઈ. આમાં હે હું પાર્કમાં જો અહીંયા છે ને આ જે સાયન્સ સેન્ટર બતાવો દેખાય. હા દેખાય થોડું. હા અહીંથી દેખાય. આપણા ઘરેથી આ દેખાય, પછી ઈશ્વરીયા દેખાય, સ્ટેડિયમ દેખાય. હાલવાનું બહુ જાજુ છે. દેખાય ઘરેથી કાં બધું દેખાય. આથી થોડુંક હાલવું પડે. જો આ સાયન્સ આપણે ભાઈ એન્ટર કરીએ હે જુરાસિક પાર્ક. અહીંયા હે જુરાસિક પાર્ક ને વોચિંગ ટાવર આમ હે. હા મોબાઈલ ને ક્યાંક રાખી નાખું એમ હોય મસ્તીનું આવે યાર. જો આ જુરાસિક પાર્કમાં ખંડેર થઈ ગયું હે દેખાતું હોય તો. બ્લોગ બનાવતા કાંઈ નથી પાર્કમાં જો ડાયનેસોર જે ઊભું છે.
જવું હે નીચે હાલો બીક લાગે છે ખાઈ બાઈ જા હો આપણે ઉભારી લાવ હું તમને કેટલા બ્લોગ બનાવતા આ વાઇલ્ડ લાઈફમાં ગરી ગયા છે બીક લાગે હું છું યાર મને તો બીક લાગે જુરાસિક પાર્કમાં બીક લાગે ડાયનાસોર પાસે જઈએ આપણે પૂછીએ એને હકીકત શું છે તમારે અહીંની બહુ જંગલ જેવું છે સિરિયસમાં સિરિયસલી બહુ ઓલું છે ભાઈ જંગલ જેવું છે રિયલી હા હા આવું તો મને બહુ ગમે યાર મને શું ખબર હતી આ બે જગ્યાએ હું પહેલી વાર આવી છું જો એક ડાયનાસોર છે ને 3 એના બચ્ચા છે જોઈ લ્યો એક ડાયનાસોર એક આગળ બચ્ચું છે ને 2 પાછળ બચ્ચા છે હા ભાઈ એક ધ્યાન રાખવું ખરેખર અગોચર છે એટલે હરફ ઇન્દ્રા તો હોય જ અહીંયા ઓય મારો ફોટો પાડી દેવો છે જ્યાં એ વસ્તુ એવી થાય સમજ્યા પાડી દે ફોટો હકીકત અહીંયા જંગલ જેવું જ છે મેં ફોટો પાડી દે શું પ્રોબ્લેમ છે ઘણો બધો પાછળ કોક આવે તો હું શું કરું જાવ ને બોલાવ ને પછી પછી શું હોય કાંઈ ના હોય આલે તો આને બંધ કરો તો સરખો કેવું લાગે હા નતું પીવું ને તમારે તમે લાવો આને પીવું હોય છે ક્યારનો તડકા ઊભો દે તો પીવડાવો આલે પીવો ભાઈ તમે આ નાક નથી ને ક્યાંક એનું મોઢું જ છે ને નાક તો આ છે લાવ સેડા કાઢ દો કાઢી દીધા હો સેડા તમને કાઢવા છે ત્યારે અહીંયા શાંતિમાં કપડ લઈ જાવ સરખું ફિટ કર્યું ને ગાઈસ બીજી વસ્તુ શું છે ખબર આપણે અહીંયા આવી છે વિડીયો બનાવવાનું મેડમ કરે છે શું કર્યું મેં શું કરો એ જ કરું વિડીયો બનાવવા તો વિડીયો જ બનાવું ફોટા પાડે છે હેથકના ચાલો કા તમે મને એક ફોટા ના પાડી દે તો મારે શું કામ કેટલા ફોટા પાડી દીધા મેં થોડો કે પ્રોફેશનલ ફોટોગ્રાફર હું કેવા ગંધારા ફોટા પાડ્યા સાવ એટલે સાવ બકવાસ ફોટા પાડ્યા આમ ગમે નહીં એવા તો થાકી ગયા એટલું હાલી હાલીને ખબર હે કલર 3 કિલોમીટર હાલી ગયા તંબુરો લ્યો 3 કિલોમીટર એમાં જો એક રેડ કલરનો હે કેટી દેખાતો બધી વાત માં તો તંબુરા કાઈ નહીં આ ભાઈ કહ્યું ને અહીંયા તડકામાં ઊભો હે ને એને કાંઈ ટેન્શન નથી આ ભાઈ હે હે તું આનો ભાઈ હો ના સાચું કહેજો તમારો હે તમારો એ કલેજા નાઈક તો બોલ શું છે અહીંયા પપ્પી કરો પપ્પી મારો ભાઈબંધ છે તમને ભાઈ એક અહીંયા પ્રાણી દેખાણું હોય જંગલ વિસ્તારમાં જોઈ લ્યો આ પ્રાણી તો બહુ ક્યુટ લાગે છે એ નકટું એ ભાઈ આપણે જાય એની નજીક જાય ધીમે ધીમે ના નથી જવું નથી જવું બટકું બટકું ભરીએ નહીં તો ખાઈ બાઈ જાય તો ક્યાં જવું યાર એટલે નથી જતા અને નીકળી ગયા આપણે જંગલની સફારી કરવા માટે પ્રાણી ખોટું તમારી ઉપર આમ શું છે એટેક અટેક કરે છે ગાઈસ આ છે ને જો જુરાસિક પાર્ક છે સનસેટ પોઈન્ટ ક્યાં છે એ નથી આજ ભેગું થાય જ નહીં સનસેટમાં આપણું બોટિંગ ચિલ્ડ્રન પ્લે એરિયા કેન્ટીન તેમજ મ્યુઝિકલ ફાઉન્ટેશન આકર્ષણ ઉપલબ્ધ છે ઈશ્વરીય પાર્ક છે ભાઈ જેને હાલવાનો શોખ હોય ને રખડવાનો શોખ હોય ને એવું હોય ને તો ઠીક પણ સનસેટ પોઈન્ટ ક્યાં બરાબર એને આવવું જોઈએ હવે અમારે અંદર જવું છે હા શું હોય ખબર નહીં હું કોઈ ખબર નહીં પણ અંદર જાય છે બીક લાગે છે ઓહ આ શું ભાઈ હે મશરૂમ આમ અંદર હે આવું છે ઈશ્વરીય પાર્ક આ લોનનું કામ હાલે છે લાગે છે આ સનસેટ પોઈન્ટ આ સનસેટ પોઈન્ટ નથી ઓલા ભાઈ ખડ વાઢે છે આપણે પાછા નીકળી જાય હાલો એ ભાઈ ખડ ભલે વાઢતા હોય ખડ વાઢે છે ભાઈ બીજું કાંઈ નથી
બાકી જંગલ જેવું હોય ને મજા આવી યાર. એ પતંગી હોય. તો આપણે પહોંચી ગયા ફાઇનલી ઈશ્વરિયા પાર્કના ગેટે. લાંબુ હાલ્યા બાદ પહોંચી ગયા હે. એક્ઝિટ કરી પહોંચી ગયા હે. મુલાકાત બદલ આભાર. આ સિંહભાઈ ને તાતા કહી દઈ. ના, નરેન્દ્રભાઈ મોદી. મુલાકાત બદલ આભાર. અને બહુ પરવેશ થઈ ગયો. પરવેહો નહીં, પરસેવો. બોલ. પરસેવો. અહીંયા પાર્કની બાજુમાં જ ભાઈ એક નાનકડું મહાદેવનું મંદિર છે, ઈશ્વરિયા મહાદેવ. આ ઈ જ છે ને? હા, દર્શન કરી જવાના અહીંયા. તો ગાઈસ મંદિરે દર્શન કરી અને હવે અમે પાછા જઈએ છીએ ઘરે. ટાટા. બેહોના કૂતરાને ટાટા કહી દઉં. નથી કેવું, મને નથી બોલાવતો. હાલો તો બાય. બતાવો શું છે? આ ઓલો આપણું બ્લોગિંગ કીટ છે ને, ક્યારે ઓર્ડર કરી તમે? મને તો કીધું નહીં. કાંઈ નહીં, ઓલી ઓર્ડર નથી રિપ્લેસમેન્ટ કરી. હા. એ બતાવો તો શું છે એમાં? બોલો જલ્દી. આને હે ને મેઇન તો આપણે લાઇટ જ જોવાની છે. બતાવો. આ ચાલુ કરવા માટેના સેલ જોશે ને? હા, સેલ નીચે પડ્યા યાર. નીચે ક્યાં પડ્યું? લીધેલા હે. ખબર ત્રણ થઈ ગયો તો એ હા. જરા કામ થતું તો કામ કીધા. મહેમાન આવ્યા છે અમારા ઘરે ગાઈસ. કોણ? કામ કેનું છે એ તો કયો? દક્ષનું કામ હતું. હું જો આ તમે હા. શું જો એમ કહું જો ઠીક. કાર્ટૂન. અરે લાઈટ નથી થતી. અરે યાર હવે શું કરવાનું? સેલ તો હાલે ને. ક્યાં બીજો દીધો તો બીજા અનબોક્સિંગ કર્યું. હા, નવું આવ્યું વી. સેલ નહીં હાલતા, મને એવું ફીલ થાય છે. તો નીચે ઓલા નવા પડ્યા લે. લાઈટમાં કઈ કરે સિસ્ટમ. હા, દેશમાં થઈ ગઈ. આમ કરો તો ત્રણ માં આગળ આમ કરો. તમારા મોઢા ઉપર રાખો તો લાઈટ લાવો મને દો. બરાબર છે. અહીંયા આવવા દે તો મારા મોઢા પર. બરાબર. વિધાઉટ લાઈટ જો. ઘણો કરજો. બહુ સોફ્ટ લાઈટ પણ સેલ 3 જોયા મને. એમાં એવું હતું કે અમે જઈએ હતા ને હવે બરાબર રાત પડી ગઈ હતી. એડિટિંગ બધું કરતો હતો અને વાગી ગયા હતા. જો ખાલી તમે 1 વાગ્યો છે એડિટિંગ કરતો હતો, મોડું થઈ ગયું બરાબર. માંડ એડિટ થયા બધા વિડીયા. ઘણું બધું એડિટ કરવાનું હોય એવું કંઈ નથી બરાબર. તો મને એમ થયું આઉટડ્રો નથી તો આઉટડ્રો આપી દઉં. તો ઈશ્વરિયા પાર્કની મુલાકાત કરી. હવે કાલે ક્યાંક બીજે જ આવું બરાબર. તો આજના લોકો માટે બસ આટલું. અને ભાઈ આપણે કંઈક નવું જ લાવવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નવા વ્લોગ સાથે.